નમસ્કાર દર્શક મિત્રો, TV13ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ટોપ ન્યૂઝ। દેશના પ્રથમ બૌદ્ધ મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ BR ગવઈ બન્યા છે। ભારતના પ્રથમ બૌદ્ધ CJI। તેમના પિતાએ ડોક્ટર આંબેડકર સાથે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો। ઓપરેશન સિંદૂર બાદ S જયશંકરની સુરક્ષા કડક કરવામાં આવી છે। વિદેશ મંત્રી S જયશંકર હવે કમાન્ડો સાથે બુલેટ પ્રૂફ કારમાં મુસાફરી કરશે। ભારત પાક તણાવ વચ્ચે સુરક્ષા વધારવામાં આવી છે। દિલ્હી યુપીમાં બદલાશે હવામાન। વાવાઝોડાનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। બંગાળની ખાડીમાં ચોમાસાનું આગમન થયું છે। તો IMD અનુસાર 27 મેના રોજ કેરળમાં ચોમાસું ત્રાટકે તેવી શક્યતા। દહેજ વિરોધી કાયદાના દુરુપયોગ પર સુપ્રીમ કોર્ટે વ્યક્ત કરી ચિંતા। સુપ્રીમ કોર્ટે કહ્યું કે દહેજ ઉત્પીડન અને ક્રૂરતાની જોગવાઈઓનો દુરુપયોગ થઈ રહ્યો છે। અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદાને પણ રદબાતલ ઠેરવવામાં આવ્યો અને અરજદારને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો। બાંગ્લાદેશમાં આવામી લીગ પર પ્રતિબંધી ભારત ચિંતિત બન્યું। કહ્યું કે બાંગ્લાદેશમાં સ્વતંત્ર, નિષ્પક્ષ અને સર્વસમાવેશક ચૂંટણીઓ થવી જોઈએ। બાંગ્લાદેશની વચગાળાની સરકારે આવામી લીગ પર પ્રતિબંધ મૂક્યો છે। ઓપરેશન સિંદૂર બાદ ગુજરાત પહોંચશે રક્ષામંત્રી રાજનાથ સિંહ। 16 અને 17 મેના રોજ ભુજ એરબેઝની મુલાકાત લેશે। સૈનિકો સાથે કરશે મુલાકાત। ગુજરાત ATSએ નકલી દસ્તાવેજો બનાવી આપનારા એજન્ટ અને એક બાંગ્લાદેશીની કરી ધરપકડ। શહેજાદ પઠાણ સહિતના સ્થાનિક કોર્પોરેટર ગીતાબેન સોલંકી, કમરુદ્દીન શેખના સહી સિક્કા સાથેના ડોક્યુમેન્ટ મળ્યા। BZ કૌભાંડના આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાની વધી મુશ્કેલી। ગાંધીનગર, અરવલ્લી અને સાબરકાંઠાની મિલકત ટાંચમાં લેવાશે। મિલકત ટાંચમાં લેવા માટે 8 મામલતદારોને હિંમતનગર નાયબ કલેક્ટરે લખ્યો પત્ર। ભરૂચના ઝઘડિયામાં સાંસદ મનસુખ વસાવાએ રોડના કામમાં ભ્રષ્ટાચારની ખોલી પોલ। ઝઘડિયામાં ચાલતા નવનિર્મિત માર્ગ પર પ્રથમ લેયરમાં હલકી ગુણવત્તાનું કામ થતું હોવાના કર્યા ગંભીર આક્ષેપો। વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ। કપરાડાના સુતારપાડા, વીરક્ષેત્ર, માલઘર અને મહારાષ્ટ્રના બોર્ડર વિસ્તારમાં વરસાદનું આગમન। સતત વરસાદથી ખેડૂતો ચિંતામાં મુકાયા।